નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 11 માપન ક્રિયાની વાત કરવાના છીએ। તો મિત્રો પ્રોજેક્ટ નંબર 11 નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 4 ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 11 માપન કરીએ। તમારા ઘરે પાણીની ડોલને પ્યાલા વડે પૂરેપૂરી ભરવી છે। કેટલા પ્યાલા પાણીની ડોલમાં સમાય તે નોંધો। 100, 200 કે 300 મિલીની કોઈ એક બોટલનું કે માપ્યું હોય તેના આધારે ઘરની 2 તપેલી કે પવાલી પાણીની ભરીને માપન કરો। આ પ્રવૃત્તિ દરમિયાન ડેરીની મુલાકાત પણ લેશો। આ દરમિયાન મિલી અને લીટર વિશે પણ માહિતી મેળવો। તમારા ઘરે કઈ વસ્તુઓ મિલી કે લીટરમાં લાવવામાં આવે છે અને કઈ વસ્તુઓ ગ્રામ કે કિલોગ્રામમાં લાવવામાં આવે છે તેની યાદી તૈયાર કરો। ગ્રામ અને કિલોગ્રામ વિશે માહિતી મેળવો। વિવિધ માપિયા અને વજનિયાના ચિત્રો દોરો। ડોલને પૂરેપૂરી ભરવા માટે કેટલા પ્યાલાની જરૂર પડે છે? તો 50 પ્યાલાની જરૂર પડે છે। ઘરની તપેલીમાં કેટલું પાણી સમાય છે? તો 2 લીટર। ઘરની પવાલીમાં કેટલું પાણી સમાય છે? તો 1 લીટર। 1 લીટર એટલે 1000 મિલી। ડેરીમાં કયા કયા પાત્રો વાસણો જોવા મળ્યા તેમના નામ અને ગુંજાશ એટલે પ્રવાહીની સમાવવાની ક્ષમતા લખો। ડોલ 5 થી 10 લીટર। સેમ્પલ્યું 50 થી 100 ગ્રામ। અલગ માપના માપિયા એટલે કે લીટરિયા 1 લીટર, 2 લીટર, 500 ગ્રામ અને 200 ગ્રામ। પછી મોટું ફ્રીજ અથવા ટેન્ક 1000 લીટર, 500 લીટર, 200 લીટર, 5000 લીટર પીએન અને પણ વધારે પણ હોય છે। તમારા ઘરમાં વસ્તુઓ કયા માપથી લાવવામાં આવે છે? માપ પ્રમાણે યાદી બનાવો। મિલી, લીટર, ગ્રામ કે કિલોગ્રામ? તો મિલીમાં છે મધ, ઓઇલ, ગંગાજળ એ મિલીમાં આવે છે। લીટરમાં તેલ, ડીઝલ, દૂધ, દહીં, કેરોસીન, પેટ્રોલ એ લીટરમાં આવે છે। ગ્રામમાં મરી, મસાલા, આદુ, રાઈ, ધાણા, સૂકો મેવો, અલગ અલગ વસ્તુઓ બીજી। કિલોગ્રામમાં બટેકા, ડુંગળી, ચા, ખાંડ, ગોળ અને ઘઉં। ત્યાર પછી 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ। ત્યાર પછી વિવિધ માપિયા અને વજનિયાના ચિત્ર દોરો। તો જો આ રીતના મિત્રો માપિયા અને વજનિયા, તો આ માપિયા બરાબર કાંટા છે એના બધાના ચિત્રો છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 4ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।